હાય ફ્રેન્ડ્સ, આપ જે મારી પાછળ આ હરિયાળી લીલોતરી જોઈ રહ્યા છો ને, એને દેશી ભાષામાં હેરડી કહેવાય અને હિન્દીમાં इसे गन्ना कहते हैं। जैसे आप गन्ने का जूस पीते हैं એટલે મતલબ હેરડીનો રસ। અમારી ઘણી બધી પ્રોડક્ટ, ગળ, ખાંડ, આવું બધું બને। દર વર્ષે મારા દેશમાં લાખો ખેડૂતો હેરડીનું વાવેતર કરે। એમાં લે એક મારા દેશના ખેડૂત દેવાય તાતા કરીને એણે એક વર્ષ હેરડી કરી મિત્રો। એને 3 વર્ષ ઊભી રહી, વેસાણી નહીં મિત્રો, કેમ કે મારા દેશના ખેડૂતો એટલી હેરડી જ કરેલી હતી। 3 વર્ષ ખેતરમાં ઊભી રહી, છતાં એ ખેડૂત હિંમત ના હાર્યો મિત્રો, અને એણે આ વર્ષે પાછી દાબી। એટલે મને દયા આવી, એટલે મેં વિચાર્યું કે હવે આપણે ઇથોનેલ બનાવવાનું શરૂ કરીએ, અને હવે એના ખેતરમાં તો હેરડી ઊભી જ ન રહેવી જોઈએ। એટલે ફ્રેન્ડ્સ, હવે આપણે ગમે એની હેરડી મૂળિયા હોતી ઉપાડી લેવું। આપણી હાટું મોદી કાકાએ ઇથોનેલ બનાવવાનું ચાલુ કર્યું મિત્રો। હવે આપણી હેરડી આ વર્ષે વેચાઈ જાય ફાઇનલ, હવે કાંઈ ડર છે નહીં। રામ રામ।